કેનેડાના બ્રેમ્પટના એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદમાં 25 વર્ષીય યુવકનું મોત થયું છે. સાથે અન્ય 2 વિદ્યાર્થીઓને પણ મોત નીપજવાની માહિતી સાંપડાઈ રહી છે. કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેવાસી ઋષભ કુમાર રોહિત લિંબાચિયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા. બ્રેમ્પટમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભ કુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકના કારના ડેશકેમમાં સમગ્ર ઘટના કેદ થઈ છે, જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દુઃખદ સમાચાર મળતા આમોદ નગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આજ રોજ સવારે ઇન્ડિયાના સમય પ્રમાણે 6 વાગે અને કેનેડાના સાંજના 5:30 વાગે એક દુઃખદ ઘટના કેનેડા ખાતે બની છે, જેમાં અમારા આમોદ શહેરના એક કાર્યકર્તા છે, એમના દીકરા એમનો ઋષભભાઈ તેઓનું કેનેડા ખાતે એક્સિડન્ટની અંદર દુર્ઘટના બની છે અને જેઓ મૃત્યુ પામ્યા છે. અને એ મૃત્યુના સમાચાર મળતા તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તેમજ તેમના સ્ટાફને જાણ કરવામાં આવી અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયની અંદર પણ જાણ કરી અને આ પરિવારના મૃતકના જે સભ્ય છે એને તાત્કાલિક ભારત ખાતે લાવવામાં આવે એવી કાર્યવાહી કરવામાં આવી. અને અત્યારે અમો એમના ઘરે આવી અને આશ્વાસન આપ્યું છે. સરકાર એમની સાથે છે. આખો જંબુસર વિધાનસભાના તમામ લોકો પણ એમની સાથે છે. આ દુઃખદ ઘટના બની છે એની અંદર ભગવાન આ આત્માને, આમ તો 3 જણાની ત્યાં દુઃખદ ઘટના બની છે ને 3 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. તો હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ 3 આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાન એમની પાસે રાખે એવી પરમાત્મા ચરણોમાં શાંતિ. અસ્તુ. ધન્યવાદ. ભરત રજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.